હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તમારા જીવનમાં કોઈ એવી ઘટના બની છે જેને યાદ કરીને તમારું દિલ કંપી ઉઠે। આજે હું તમારી સાથે એક એવી વાર્તા લઈને આવી છું કે જે તમને બહુ મોટિવેટ કરશે। આ છે રવિ, ઉંમરે ફક્ત 12 વર્ષનો। સવારે વહેલી સવારથી રસ્તા સાફ કરવાનું કામ કરે છે। લોકો પસાર થાય છે પણ કોઈ ધ્યાન નથી આપતું। ક્યારેક તો હસે છે પણ રવિ હંમેશા ખુશ રહે છે। રવિ સવારે સફાઈ કરે છે, બપોરે ચા વેચે છે અને સાંજે બીજા બાળકોને ભણાવે છે। પોતે ભણવા જાય છે અને બીજા બાળકોને પણ ભણાવે છે। તેના માટે સમાજની સેવા એ જ જીવન છે। જ્યાં આજે મોટા મોટા લોકો સ્વાર્થમાં જીવે છે, ત્યાં રવિ જેટલો નાનો છે એટલી મોટી છે તેની માનવતા। એક દિવસ શહેરના મેયરે રવિ વિશે સાંભળ્યું તો રવિને બોલાવીને કહેવાયું કે તમે અમારા માટે ગૌરવ છો। રવિને ઇનામ મળ્યું પણ રવિ કહે છે, મારે એવોર્ડ નથી જોતો સાહેબ, મને એવો સમાજ જોઈએ છે જ્યાં કોઈ નાના માણસ ના ગણાય। જિંદગીમાં બધું મળવું એ સફળતા નથી, પણ જિંદગી જીવીને કોઈને દિલમાં રહી જવું એ સાચી સફળતા છે। રવિ જેવી વ્યક્તિઓ જ આપણને પ્રેરણા આપે છે કે માણસાઈ હજુ જીવે છે। જો તમને આ વાર્તા સ્પર્શી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને આવા વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો।